ધૂળેટી પહેલા જ ઉનાળો બતાવશે પોતાનો અસલ મિજાજ। જી હા, આજથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 4 દિવસ તાપમાન 3 થી 5 ડિગ્રી વધતા ગરમીમાં વધારો થઈ શકે છે। આ ઉપરાંત રાત્રિના તાપમાનમાં પણ 3 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે। આમ હવે મિશ્ર સિઝનનું પ્રમાણ તબક્કાવાર ઘટી શકે છે અને ગરમીનું પ્રમાણ વધી શકે છે। અમદાવાદમાં આજે અને આવતીકાલે ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની સંભાવના છે। તો આગામી 5 થી 8 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સોમવારે ભુજમાં 34.6, રાજકોટમાં 34.7, વડોદરામાં 33.2, ભાવનગરમાં 32.6 અને અમદાવાદમાં 34.2 ડિગ્રી તાપમાન। ધૂળેટી પહેલા જ ઉનાળો બતાવશે પોતાનો અસલ મિજાજ। જી હા, આજથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે।